મહાશિવરાત્રિ મેળો 2024 મિત્રો આ છે રાતનો નજારો મિત્રો તમે જોઈ શકો છો. શિવરાત્રિ મેળાનો ચોથો દિવસ અને અત્યારે પબ્લિક કેટલું આવી રહ્યું છે અને પબ્લિક કેટલું બહાર જઈ રહ્યું છે. અત્યારે આપણે છીએ ગિરનાર તળેટીના મુખ્ય ગેટ પાસે મિત્રો. અને પાછળ તમે પબ્લિક જોઈ શકો છો કે મહાશિવરાત્રિનો ચોથો દિવસ છે આજે. કાલે મહાશિવરાત્રિ છે. ચક્કાજામ ટ્રાફિક છે અને પગ મૂકવાની જગ્યા નથી મિત્રો. તમે જોઈ શકો છો કે લાખોની સંખ્યામાં અત્યારે પબ્લિક ગિરનાર તળેટીમાં પહોંચી રહ્યું છે મિત્રો. તમને રાતના લાઈવ દર્શન દેખાડી રહ્યો છું. લાખોની સંખ્યામાં અત્યારે પબ્લિક પહોંચી રહ્યું છે. જે લોકો ગિરનાર મહાશિવરાત્રિમાં આવતા હોય તે લોકોને આ વિડીયો અવશ્ય શેર કરજો. આ બાજુથી લોકો ગિરનારના મહાશિવરાત્રિ પર્વમાં મિત્રો પહોંચી રહ્યા છે અને આ બાજુ તમે જોઈ રહ્યા છો તે મેળો પૂરો કરીને મિત્રો બધા બહાર નીકળી રહ્યા છે. લાખો ને હજારોની સંખ્યામાં અત્યારે લોકો તળેટીથી બહાર નીકળી રહ્યા છે. તમે ટ્રાફિક જોઈ શકો છો. ચક્કાજામ ટ્રાફિક છે અત્યારે. વિડીયો છેલ્લે સુધી જોજો. સંપૂર્ણ તૈયારી હું તમને દેખાડીશ. જૂનાગઢમાં મેળામાં આવતા પહેલાં મિત્રો તમે ટ્રાફિક જોઈ શકો છો અને વ્યવસ્થા જોઈ શકો છો. લાખોની સંખ્યામાં મિત્રો અત્યારે રાતના સમયે લોકો મેળામાં પ્રવેશ કરી રહ્યા છે. જૂનાગઢ મહાશિવરાત્રિ 2024 અને ચોથો દિવસ મિત્રો. જો હાલવાની જગ્યા નથી મિત્રો અત્યારે. આપણે હવે બસ સ્ટેશન તરફ જઈશું અને તમને બસ સ્ટેશનના પાર્કિંગના દ્રશ્યો દેખાડશું. જોરદાર વ્યવસ્થા જૂનાગઢ પોલીસ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિત્રો કરવામાં આવી છે. તમે જોઈ શકો છો કે લાખોની મેદની અત્યારે જૂનાગઢ મેળામાં પ્રવેશ કરી રહી છે. પીચા કાસુરથી ખાસ સાવધાન રહેજો જેવું થોડી વારમાં પબ્લિકને અનાઉન્સ કરવામાં આવે છે. આપણે અત્યારે રોડની વચ્ચે ચાલી રહ્યા છીએ એટલે તમને ચોખ્ખા દ્રશ્યો દેખાય મિત્રો. તમે જોઈ શકો છો. બંને બાજુ નાના નાના સ્ટોલ છે અને વસ્તુઓ લોકો ખરીદીને મેળાનો આનંદ માણતા હોય છે. જો આવી રીતે નાના નાના સ્ટોલ હોય છે. આપણે પહોંચી ગયા છીએ ભારતીય આશ્રમના પ્રવેશ દ્વારે મિત્રો. શિવરાત્રિ મેળાનો ચોથો દિવસ છે અને ચક્કાજામ ટ્રાફિક છે મિત્રો. ખાપરા ખોડિયાની ગુફાથી મિત્રો ગિરનારી એક નાનો પ્રવેશ દ્વાર આવે છે. ત્યાંથી લોકોની વાહનોની નો એન્ટ્રી કરી નાખી છે મિત્રો. તમે ટ્રાફિક જોઈ શકો છો. શિવરાત્રિ મેળાનો ચોથો દિવસ અને આપણે અત્યારે ભારતીય આશ્રમના મુખ્ય ગેટ પાસે ઊભા છીએ. જે એમનું લોકલ પબ્લિક હશે જે નજીકમાં રહેતા હશે તે લોકોને જ ખાલી અંદર ટુ વ્હીલર લઈ જવામાં આવવા દેવામાં આવે છે. ટ્રાફિક વ્યવસ્થા જોઈ શકો છો. પોલીસ જવાનો મિત્રો ફળે પગે છે મિત્રો અત્યારે, અને પ્રોગ્રામ ચાલુ છે અત્યારે, લાઈવ પ્રોગ્રામ.
જો મિત્રો લાખોની સંખ્યામાં અત્યારે પબ્લિક મેળા તરફ પહોંચી રહ્યું છે. આપણને જે તમને પબ્લિક દેખાડી જઈ રહ્યા છે તે મેળા તરફ આવી રહ્યું છે અને આ બાજુથી પબ્લિક અત્યારે બહાર નીકળી રહ્યું છે. જે લોકો મેળો પૂરો કરીને આવતા હોય તે છે અને આ બાજુથી લોકો મેળામાં પ્રવેશ કરી રહ્યા છે. શિવરાત્રિ મેળાનો ચોથો દિવસ 2025ની સાલ. માઇકમાં થોડી વાર અનાઉન્સ કરવામાં આવે છે કે રસ્તા ઉપર ન ઉભા રહ્યો, હાલતા રહેજો એટલે ટ્રાફિક ન થાય. જો મિત્રો લાખોની સંખ્યામાં અત્યારે ચોથા દિવસે પબ્લિક અહીંયા મેળામાં પહોંચી ગયું છે. કાલ શિવરાત્રિનો મહાશિવરાત્રિનો 5મો દિવસ છે અને કાલે રવેડી નીકળશે ત્યારે આ જગ્યામાં મિત્રો તમને પગ મૂકવાની જગ્યા નહીં મળે. એવું સુંદર મજાનું મિત્રો અહીંયા આયોજન કરવામાં આવ્યું છે કે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પોલીસ બંદોબસ્ત તમે જોઈ શકો છો કે 24 કલાક ખડે પગે મિત્રો મેળામાં સેવા આપતા હોય છે. આપણે હવે સાહેબ પહોંચી ગયા છીએ ભવનાથના પાર્કિંગ એરિયા તરફ. જો આ પબ્લિક જુઓ તમે. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. લોકોનો ઉત્સાહ તમે જોઈ શકો છો અને શિવરાત્રિ મેળાનો ચોથો દિવસ છે અત્યારે. રોડ ઉપર, ફૂટપારી ઉપર અને ડાબી બાજુ રોડની બંને બાજુ મિત્રો ટ્રાફિક તમે જોઈ શકો છો. આપણે અત્યારે રોડની વચ્ચે ચાલી છીએ તો આપણને ચાલવાનો રસ્તો માંડ મળે છે. આ લોકો જે જઈ રહ્યા છે તે બહાર નીકળી રહ્યા છે અને આ બાજુથી લોકો મેળામાં પ્રવેશ કરી રહ્યા છે. પોલીસ જવાનોની સિક્યોરિટી તમે જોઈ શકો છો. શિવરાત્રિ મેળો 2024 મિત્રો તમને લાઈવ દ્રશ્યો દેખાડી રહ્યો છું. વિડીયો અંત સુધી નિહાળજો અને બધા લોકોને શેર કરજો જે મહાશિવરાત્રિના દિવસે અહીંયા પહોંચતા હોય છે. આપણે સતત 10 મિનિટ લાઈવ કન્ટિન્યુ શૂટિંગ રાખ્યું છે પણ પબ્લિક સતત આવી રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો. લોકોનો આનંદ તમે જોઈ શકો છો, ઉત્સાહ જોઈ શકો છો. જ્યાં સુધી કેમેરાની નજર જશે તેમ મિત્રો તમને માણસોનો પ્રવાસ દેખાશે. જય ગિરનારીના નાદ સાથે મિત્રો લોકો ગિરનાર તળેટી પહોંચી રહ્યા છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈવ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. યથાશક્તિ